નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે આવી ગયા છે તેજગઢ મુકામે, જે ક્રિકેટ ગ્રાઉન્ડ આપ જોઈ શકો છો. પાછળ પબ્લિક પણ જોઈ શકો છો. તો મિત્રો, ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમે આવી ગયા છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમે મિત્રો એટલા માટે આવ્યા છે કે 42 ગામ છોટાઉદેપુર કવાંટ વનકર સમાજ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજનને નિહાળવા અમે આવી ગયા છે. એ આયોજનમાં ભાગ લેવા માટે અમે આવી ગયા છે. તો મિત્રો, આ વિડીયોમાં હું આપણને બતાવીશ કે એ જે ક્રિકેટ ટુર્નામેન્ટ 5 દિવસ ચાલી એના જે મેન અંશો છે એ હું આ વિડીયોમાં આપણને બતાવીશ. તો વિડીયો જોવાની આપણને મજા આવશે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે એ ક્રિકેટના મુખ્ય અંશો આ વિડીયોમાં જોઈશું. તો જુઓ. पर स्नाइपर मेहुल सामना करेंगे मेहुल का। यहाँ पे वरुण भाई की तरफ से खिलाड़ियों फटाफट અને સર્વ ખેલાડી મિત્રોને એક વિનંતી છે કે આપણા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાર્ચના સર્વ તાળીઓથી વધાવી આપણે જોરથી ખૂબ અભિનંદન આપણા આમંત્રિત મહેમાનશ્રીઓને. પાછળના મેદાનમાં છેલ્લા 5 દિવસથી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે. એવી ટુર્નામેન્ટમાં વધારે વણકર સમાજના પ્રમુખ શ્રી છગનભાઈ વણકર સાહેબ, ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ વણકર સાહેબ, બોરેલી બાર એસોસિએશનના પ્રમુખ શ્રી
આવી ટુર્નામેન્ટો રમાડી આપણા વણકર સમાજના જે યુવા ધન છે જે અમે રમી રહ્યા છે ખૂબ અમને પણ આનંદ થાય છે એમને પણ આનંદ થાય છે અને આપણો સમાજ આપણો એક આનંદ કરી રહ્યા છે થેન્ક યુ અંબાઈ ગામ છોટાઉદેપુર જિલ્લા વણકર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સરસ આયોજન છેલ્લા 5 દિવસથી રમાઈ રહ્યું છે. આજ રોજ ધંધોડા 11 અને મસેડી 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ એક છોટાઉદેપુર જિલ્લા સમાજ વણકર સમાજ 42 ગામનું એકતાનું પ્રતીક સમાન રૂપ છે. તમામ એક થાય દર વર્ષે આ જ રીતે ટુર્નામેન્ટનું સફળ આયોજન થાય તેવી શુભેચ્છાઓ પાઠવું. कहाँ पे थी फील्डिंग यहाँ पे ईश्वर भाई की तरफ से વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પધારેલ વણકર સમાજના મહામંત્રી શ્રી હીરાભાઈ વણકર સાહેબ સાથે ધંધોળા ગ્રામ પંચાયતના મેચ માટે દેશ આપતા પ્રતિસાદ આપી રહ્યા છે. કરણભાઈ જે ફાઇનલ માટે ઇનિંગ્સ બાકી રાખી હતી તે આજે બતાવી દીધી છે. ફૂલ પ્રેશરમાં હતા અમે આવી ગયા હતા પરંતુ એમની બેટિંગને જોઈને આજે એ 5 બોલ ક્યાં છે? કરણભાઈ પોતાની ટીમને આપણે સાંભળી રહ્યા છે. કરણભાઈ મેચમાં જાન લાવી દીધી છે. હવે જેટલા રન જોઈતા એટલા કરી દીધા છે. હવે અમે ફાઇનલ કરવા માટે બિલકુલ રેડી છે. ફાઇનલ માટે હવે આગળ 5 બોલ છે જોઈને પછી અમે ફિલ્ડિંગ કરવા માટે જઈએ છીએ. મનહરભાઈ જલ્દીથી અહીંયા કોમેન્ટ્રી બોક્સ પર આવો. આપણે જે ઇનામનું વિતરણ કરવાનું છે ફટાફટ આપણે શરૂ કરીએ. અને વિક્રમભાઈ પાનવર એ પણ જ્યાં ત્યાંથી અહીંયા આવી જાય. ये टूर्नामेंट ने जीती है काफी जी बॉलिंग बैटिंग और फील्डिंग भी काफी अच्छी की है यहाँ पे હું નિકુંજભાઈ પાર્થિંગભાઈ અને રાહુલભાઈને વિનંતી કરી કે એમને મેન ઓફ ધ સિરીઝ એનાયત કરવા માટે નિકુંજભાઈ પાર્થિંગભાઈ અને રાહુલભાઈ ત્રણેય ભાઈઓને વિનંતી કરી કે તેઓ આવો આગળ અને ખૂબ સરસ પ્રદર્શન આપણે જ્યોતિભાઈ કર્યું છે. ખૂબ અભિનંદન જ્યોતિભાઈ રમતા વિનંતી કરી તો દેશ દર્શન તરીકે અને હું ટ્રોફી એનાયત કરવા માટે જસુભાઈ અશોકભાઈ રોહી અને ચુનીલાલ મામાને વિનંતી કરી ટ્રોફી એનાયત કરો. આપણે ટ્રોફી એનાયત કરવા માટે અશોકભાઈ દંડોળા, હરેશભાઈ ચૌહાણ અને જિગ્નેશભાઈ સુતરિયા આ ત્રણને વિનંતી કરી કે તેઓ આવે અને બેસ્ટ બોલરનો ઠાકોરભાઈને ટ્રોફી એનાયત કરે. કે તેઓ આવે અને હું ટ્રોફી એનાયત કરવા માટે સતુભાઈ અને દીપકભાઈ વાઘેલા અને સતીશભાઈ ચૌહાણ પહોંચીએ અને એમને ટ્રોફી એનાયત કરવા માટે ભાઈ છે વિરેન્દ્રભાઈ છે એ બધા જ આવી જાઓ એક એક જણને આપણે મેડલ પહેરાવો. સુનીલાલ મામા જે પણ મહેમાનોને આપણે જે બોલાયેલા છે એ બધા જ અહીંયા આવો.
છે વિજેતાઓને. શરૂ કરજો. જિગ્નેશભાઈ પણ આવી જાય. ચલો ફટાફટ. પ્લેયરને આપણે આપવાના છે. 15 પ્લેયર, 15 ઉપસ્થિત રહેશે. ધીરે બધા એક તૂટવાનો છે. ચાલો, આમંત્રિત મહેમાનોને હવે વિનંતી કે આપણું સ્થાન લઈ લે. કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ પહોંચે. આભાર આપ સૌનો કે આપે સહયોગ આપ્યો. ટ્રોફી એનાયત કરવા માટે કેતનભાઈ, મયુરભાઈ, રમણભાઈ, જિગ્નેશભાઈ, રવિભાઈ, રવિ કાપડિયા, સંતોષભાઈ જે આપણી ટીમ છે એ ટીમને હું વિનંતી કરીશ કે સ્ટેજ આગળ પહોંચે અને એમને ટ્રોફી એનાયત કરે. ભૈલુભાઈ, લાલાભાઈ, ચાલો આખી ટીમ આપો. આખી ટીમ ટ્રોફી એનાયત કરો. ट्रॉफी અને 5,000 રૂપિયા. ट्रॉफी અને 5,000 રૂપિયા. આભાર. આપણે હવે સૌપ્રથમ તો વરુણ ઇલેવન અને સની ઇલેવન બંને ટીમોને અભિનંદન ફાઇનલમાં પહોંચવા માટે. અને વરુણ ઇલેવનને વિશેષ અભિનંદન. અભિનંદન આપું છું. ગ્રાઉન્ડમાં આટલું સરસ આયોજન કરવા બદલ સમાજના યુવાન એવા આયોજક મિત્રોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે આવી સરસ ટુર્નામેન્ટ એમને આયોજિત કરી છે. આપણે એ પણ નિશ્ચિત કરીએ કે આવનારા વર્ષોમાં આપણે આવી અને આની કરતાં સારી એવી ટુર્નામેન્ટનું આયોજન કરતા રહીશું. પહેલા તો એટલી આનંદની આ વાત છે કે આપણા સમાજના 43 ગામ વણકર સમાજ આ બીજો વર્ષ પહેલા મને આગલા વર્ષે રમાઈ તે વખતે પણ બહુ આનંદ આવ્યો હતો. આ વખતે પણ એટલો બધો આનંદ આવ્યો છે. પહેલા તો આ બે ટીમો જે વિજેતા અને ઉપવિજેતા એમને અભિનંદન આપે છે. એવું નહીં કે અત્યાર સુધી બધા રમી ગયા બધા હોંશે એમને પણ આપણે અભિનંદન આપીએ છીએ. બીજું કે આ ક્રિકેટ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણે એકબીજાનો પ્રેમ ભાવ અને સંગઠન વધે. એના માટે આપણે આ કરવાનું છે. નહીં કે આ જીતી જાય અને આ હારી જાય એવું કઈ છે નહીં. આટલા દિવસ સુધી આટલા બધા તમે રમતા હતા અને અમે પણ થોડો ટાઈમ મળ્યો તેમ તેમ આવ્યા અને જોયું તો તમારો આનંદ પણ એટલે જોયો. અમને પણ બહુ ખુશી થાય છે. બીજું કે આટલું મોટું આયોજન કરવા બદલ જે ભાઈઓએ આ જે આયોજન આટલું બધું મહેનતથી કર્યું છે એમનો પણ અમે વડીલ તરીકે એમનો આભાર માનીએ છીએ.
તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે જે વનકર સમાજ દ્વારા 42 ગામ વનકર સમાજ છોટાઉદેપુર કમાડ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેના મુખ્ય અંશો હું આપણને આ વિડીયોમાં બતાવ્યા. જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ વિડીયો હું મારી યુટ્યુબ ચેનલ પર મૂકતો રહીશ. તો સપોર્ટ કરજો. થેન્ક યુ. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી બાય. ટેક કેર.